ઘનશ્યામસિંહ મારા નાના ભાઈ તરીકે છે. 15ની કોર્પોરેશનની ચૂંટણી મેં મારી સાથે જ લડાવ્યા હતા. ત્યારે મારે સામાન્ય ચૂંટણી હતી. જેન્ટ્સમાં બે સામાન્ય ઉમેદવાર હતા. મારા સાથી ઉમેદવાર તરીકે મેં લડાવેલા છે, મેં એને જીતાડેલા છે. એ સમયે હું હારી ગયો હતો, છતાં મેં કોઈ ઓબ્જેક્શન નથી દીધેલા, નથી હું નારાજ થયો ક્યારેય. 21ની ચૂંટણીમાં ઓબીસીની સીટ આવી અમારે વોર્ડમાં 17 નંબરમાં જેન્ટ્સની. ત્યારે ઘનશ્યામસિંહ ટિકિટ દીધી હતી, મને નહોતી આપેલી, બરોબર. છતાં મેં વિરોધ નથી કરેલો, મેં નથી નારાજગી કરેલી, બરોબર. તો અત્યારે જે સમીકરણ છે વસ્તુ પ્રદેશ લેવલે પ્રદેશના આગેવાનોએ, પ્રદેશના લોકોએ ઓલું કરેલું છે, બરોબર. મારા પાર્ટીના નેતાઓએ જે નિર્ણય લીધેલો છે એ મને શિરોમાન્ય છે. એ ઉપરાંત વોર્ડ નંબર 6માં, વોર્ડ નંબર 13માં, વોર્ડ નંબર 16માં અમારા જ્ઞાતિના ઉમેદવાર છે, છતાં નથી પાર્ટી ટિકિટ દીધી. અમે તો વિરોધ નથી કરતા કે, પણ હું બોલ્યો જ ને હમણાં કે વોર્ડ નંબર 6માં અમારા ઉમેદવારની ટિકિટ દેવાનું છે, વોર્ડ નંબર 13માં અમારો ઉમેદવાર આવે છે, વોર્ડ નંબર 16માં આવે, અમારે સમાજને નથી દીધું. તેમાં જેનીબેન નો આક્ષેપ કેવો જ્ઞાતિ સમીકરણનો કે કોઈ વસ્તુનો? હાલો મને કહો તમે કે જ્ઞાતિ સમીકરણનો નિર્ણય ક્યાં થયો? જેનીબેને જે નિર્ણય લીધો તો પ્રદેશના નેતાને સાથે બેસી જ્ઞાતિ જો પેલા અમે દરબારને, મારી સાથે અત્યારે દરબારના અમારા યોગિતાબેન લીધેલા જ છે ને. યોગિતાબેનને ટિકિટ દીધી જ છે દરબારમાંથી, લેડીઝમાંથી. તો એમાં અમે કેવાનું કરેલું છે? તો પટેલની, કડિયા સમાજની અમારી વસ્તીમાં પહેલો નંબર, બીજો નંબરમાં આવે છે. એ સમાજને ઓબીસીમાંથી લીધેલા છે, બરોબર. પછી યોગિતાબેન ટિકિટ દીધી છે, યોગિતાબેન દરબાર સમાજમાંથી જ આવે છે. હકીકત કાંઈ પટેલના લીધે નથી. પટેલ દાવેદાર છે, 13માં નથી આપી, નથી 16માં આપી, નથી 6માં આપી. તો અમારો હક કે એકાદા વોર્ડમાં તો આવે કે ન આવે? એક દરબારને આપી છે, પટેલના સમીકરણ છે, પટેલની મતદાર મોટો છે, તો પટેલને તો અમે કાયમી ટિકિટ દેતી પાર્ટી. ભાજપ દે છે, આપ દે છે, કોંગ્રેસ દે છે, એક ટિકિટ તો પટેલને કાયમી દે જ છે. એમાં કોઈ વસ્તુ જ નથી કોઈ આક્ષેપની વાત. તો પછી વિસ્તારમાં સર્વે કરવાનો, વિસ્તારમાં જોવાનું છે. એમાં હું કઈ ન શકું. નહીં, ખોટી વાત છે, પણ તો કહું છું ને, 6 નંબર, 13 નંબર, 16 નંબરમાં અમારા ઉમેદવાર, અમારા સમાજના ઉમેદવાર નથી આપેલા, તો અમે તો વિરોધ નથી કરેલો ક્યાંય.